મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો, અદ્ભુત વાતો છે. એની સાથે જોડાઈ જઈએ, જીવીએ, મજા કરીએ એટલે આનંદ આનંદ અને આનંદ. વાહ ચકીબેન, તમે જહાજની ટોચે જઈને મસ્ત બેસી ગયા છો. તમારી મસ્તીમાં સરસ મજાનું ચીક ચીક કરી રહ્યા છો. વાહ વાહ ભાઈ વાહ, અદ્ભુતમ. જીવનમાં સારા નરસા પ્રસંગો બન્યા જ કરે. ક્યારેક કોઈક નજીકનું સગું, ક્યારેક આપણો ધબકારો કહેવાય એવું કોઈક આપણને છોડીને, આ દુનિયા છોડીને, શરીર છોડીને જતું રહે અચાનક. ક્યારેક કોઈક નવું મેમ્બર આપણા ઘરમાં આવે, જન્મ લે, આપણી સાથે જોડાય. ક્યારેક અણધાર્યો આનંદ થાય તેવું અને કંઈક એવું આપણને મળે કે જેનાથી એમ થાય કે વાહ પ્રભુ, તારી લીલા તો અપરંપાર છે. અને આ બધી જ પરિસ્થિતિમાં સારી નરસી, સુખદ દુઃખદ, બધામાં સૌથી મહત્ત્વનું જે છે ને એ ધીરજની વાત છે. બધી જ પરિસ્થિતિમાં ધીરજ રાખવાની છે. જો કેટલી નાની અને સરળ વાત છે. અકળામણ કરવાની નથી, સમયને વિતાવવાનો છે. આવી પડેલી મુસીબત, એનો સામનો પણ નથી કરવાનો, એને પ્રત્યાઘાત પણ નથી આપવાનો, પણ ફક્ત સમયને પસાર થવા દેવાનો છે. અંદરથી વધુ મજબૂત બનવાનો પ્રયત્ન કરવાનો છે. દુઃખદ પ્રસંગમાં જેટલા અંદરથી મજબૂત બનાય, જેટલા શાંત રહેવાય, ધીરજ ધરી શકાય, તો એના રસ્તા બધા જ સરસ રીતે નીકળે. સરસ રીતે ફરી પાછું જીવન ધબકતું થઈ જાય. થોડા સમય માટે જીવન થંભી ગયેલું લાગે. અચાનક કોઈના જવાથી હવે પછીનું જીવન કેમ જશે વિચાર 100% આવે. પણ એવે સમયે ધીરજ ધરીને, ભગવાનનું નામ લઈને, ક્યાંક પોતાની રીતે મનને શાંત રાખીને સમય પસાર કરવાનો છે. કોઈ સારી વસ્તુ બને, કોઈ સારો કોઈ વ્યવહાર કરે, કોઈ સારું પરિણામ આવે, ક્યાંક આર્થિક દૃષ્ટિએ તમારી પ્રગતિ થાય અને અચાનક ક્યાંક કોઈ વસ્તુ તમારા હાથમાં આવે તો છકી જવાનું નથી. એમાં પણ એટલી જ ધીરજ રાખીને હતા એવા જ રહીને, કોઈ અભિમાન આપણામાં ન આવી જાય, કોઈ ખોટા રસ્તે ના જતા રહેવાય, ક્યાંક કોઈની સાથે અણગમતો વ્યવહાર ન થઈ જાય, એનું ધ્યાન રાખવાનું છે. એટલે આપણે ત્યાં કીધું છે ને, ધીરજના ફળ મીઠા. ધીરજ રાખીને કોઈ પણ પરિસ્થિતિમાંથી જો પસાર થવામાં આવે તો પ્રભુ એનો રસ્તો સાચો અને સરળ બતાવે. ફરી પાછું જીવન ધબકતું થઈ જાય. હરિ ઓમ.